चलो विद्यार्थी मित्रों ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન આપણો પાઠ નંબર 4 છે એનો લાસ્ટ અંતનો ટોપિક છે અને આજે આપણે ભારતની જે પ્રાચીનતમ પ્રસિદ્ધ વિદ્યાપીઠો ગણાતી તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો એવું કહેવાતું કે આપણો ભારત દેશ છે એ સોનાની ચીડિયા ગણાતો, એટલે કે એની સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ એટલી બધી હતી કે એવા વિશ્વના ક્યાંય કોઈ પણ દેશોમાં એની કોઈ અજોડ જોડ હતી, એટલે કે જોડ ક્યાંય મળેલી નહોતી, એટલી ગણના થતી આપણા ભારત દેશની। તો આ વિદ્યાપીઠો છે એ વિદ્યાપીઠો અંગે તમને કોઈ પણ એક વિદ્યાપીઠ છે એ પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય તો તમારે આ યાદ રાખવાનું છે અને બહુ સરળ છે। તમે એકવાર વિડીયો ધ્યાનથી જોશો, એને સમજશો અને પછી એને એકવાર વાંચી વ્યવસ્થિત રીતે લખશો તો તમને સરળતાથી યાદ રહી જશે। એ માટે વિડીયો 2 થી 3 વાર જોજો અને એને વાંચજો, પછી નોટબુકમાં એને લખજો, એટલે આસાનીથી યાદ રહી જાય એવો સહેલા ટોપિક છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનું છે। બીજું એક કહું તો તમને અગાઉ મેં ઉદાહરણ આપ્યું હતું કે ડાંગરના પાક વિશે ઉલ્લેખ કરવાનો હતો અને એની રેખાચિત્ર આપ્યું હતું, આકૃતિ આપી હતી કે ડાંગરનો પાક હતો, એને પાક ઊભો હતો અને પાણીમાં અડધો ડૂબેલો હતો। તો આ રીતે પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે નાલંદા વિદ્યાપીઠ છે એનું રેખાચિત્ર આપ્યું હતું, કઈ એવું સૂચના કે કોઈ સૂચન કર્યું નહોતું, બસ રેખાચિત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે તમારે આના વિશે વર્ણન કરવાનું છે અથવા તો 2-3 શબ્દો લખો। તો તમારા પાઠ્યપુસ્તકમાં બીજી કોઈ વિદ્યાપીઠની કોઈ એવી આકૃતિ કે ચિત્ર આપ્યું નથી, ફક્ત નાલંદા વિદ્યાપીઠની રેખાચિત્ર છે કે આકૃતિ આપી છે। તો તમને પરીક્ષામાં જો આવું કંઈ પણ પૂછાય તો તમારે જોવાનું કે નાલંદા વિદ્યાપીઠને ઓળખવાની છે અને એના વિશે લખવાનું છે। તો આજે આપણે ચર્ચા કરીએ આપણો અગત્યનો જે ટોપિક છે, પરીક્ષામાં 4 માર્કનો પૂછાય છે ભારતની વિદ્યાપીઠો। તો અહીંયા જોઈએ સૌપ્રથમ છે નાલંદા વિદ્યાપીઠ। તો બિહારની લઈએ તો બિહારના પટના જિલ્લા, જે પટના જિલ્લો છે એનાથી 90 કિલોમીટર દૂર જે બડગાંવ નામનું ગામ છે, 90 કિલોમીટર દૂર બડગાંવ ગામ અને એની પાસે છે એ આ નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। એવું કહેવાય છે કે બૌદ્ધ અને જૈન પરંપરા છે એનું પુષ્કળ મહત્વ, એનું મહત્વ છે એ આ નાલંદા વિદ્યાપીઠમાં જોવા મળે છે। મહાવીર સ્વામીએ એમના 14 ચતુર્માસ કર્યા, એટલે કે એમના 14 દિવસના જ્યારે ઉપવાસ કર્યા એ સમયે આ છે એ જૈન યાત્રાધામ, જૈન તીર્થ બન્યું નાલંદા વિદ્યાપીઠ। અને 5મી સદીમાં વાત કરીએ તો કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો, મઠ બંધાવેલો, હરવા ફરવાની જગ્યા બંધાવેલી। ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો। ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો છે। જો હાથથી લખેલા વિદ્વાન મહાપુરુષોએ પોતાના હાથથી લખેલા જ્ઞાનના ભંડારો થયેલા છે અને ઘણા બધા એવા હાથેથી લખેલા ગ્રંથો છે એ આ નાલંદા વિદ્યાપીઠમાં જોવા મળે છે। નાલંદા એ સમયે વિશ્વવિદ્યાલય હતું, એટલે કે ઈસવીસન 5 થી લઈને 11મી સદી આશરે 600 વર્ષ સુધી એક ધારી પ્રસિદ્ધિ મેળવવી એ કોઈ જીવીતીની બાબત નથી। એટલે એ સમયે નાલંદા વિદ્યાપીઠ છે ઈસવીસન 5 થી લઈને 11મી સદી સુધી એ વિશ્વની ખ્યાતિ ધરાવતું, વિશ્વમાં દરેક જગ્યાએ એની ચર્ચાઓ થતી અને ભારતીય સંસ્કૃતિનું પણ તીર્થધામ એ નાલંદા વિદ્યાપીઠ બની ગયું। ભારતીય સંસ્કૃતિ જ્યાં એ ફૂલી ફાલી હોય, જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એનું જો વિદ્યા કેન્દ્ર કહેવાય તો એ નાલંદા વિદ્યાપીઠને ગણાતું। અહીં દેશ વિદેશથી, એટલે કે પરદેશથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરવા આવતા, કારણ કે એટલો બધો પુસ્તકોનો ભંડાર હતો, જ્ઞાનના સ્ત્રોત એટલા બધા હતા કે એ સમયે દેશ વિદેશમાં એની ખ્યાતિ હતી અને દેશ વિદેશથી પરદેશથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અહીં વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હતા। મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં જો ચીનથી 3 જે મુસાફરો છે આવેલા છે અલગ અલગ જગ્યાએ, તો નાલંદા વિદ્યાપીઠમાં તમને પૂછે તો યુએન સ્વાંગ એ ચીની મુસાફર છે તે ચીનમાંથી આવેલો। નાલંદામાંથી ભણીને જ્યારે બહાર નીકળ્યો ત્યારે એ પોતાની સાથે 657 જેટલા પુસ્તકો છે, હસ્તલિખિત ગ્રંથો છે એ પોતાની સાથે લઈ ગયો। ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા પણ એમાંનો આ ચીનથી આવેલો યુઆન સ્વાંગ નામનો જે છે એ જ એવો મુસાફર હતો કે જે નાલંદામાંથી 657 જેટલા ગ્રંથો છે એ પોતાની સાથે લઈ ગયો। આગળ આપણે જોઈએ તો એવું કહેવામાં આવે છે કે ઈસુની જે 5મી સદીથી 11મી સદી સુધી નાલંદા સર્વોત્તમ સ્થાને ગણાતું।
કહેવામાં આવતું કે નાલંદામાંથી અભ્યાસ કરીને બહાર નીકળતો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી ગણાતો. એટલે કે આદર્શ વિદ્યાર્થી સૌથી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય અને એ હોશિયાર એવું ગણાતું. આ તમને MCQ માં પણ પૂછાઈ શકે છે કે નાલંદામાંથી ભણીને બહાર આવતો વિદ્યાર્થી કેવો વિદ્યાર્થી ગણાતો? તો આદર્શ વિદ્યાર્થી અથવા તો આદર્શ વિદ્યાર્થી એ સમય કોને કહેવામાં આવતો? તો જે નાલંદામાંથી અભ્યાસ કરીને બહાર આવતો એ વિદ્યાર્થી છે એને શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણવામાં આવતો. અભ્યાસ અને સંશોધન માટે દેશ વિદેશથી અનેક જે વિદ્યાર્થીઓ છે એ અહીં આવતા હતા. અભ્યાસ અને એના સંશોધન માટે દેશ વિદેશથી ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. એ પોતાના ઊંડા અભ્યાસ અને સંશોધન કરવું હોય તો એના માટે આ નાલંદા વિદ્યાપીઠમાં આવતા હતા. હ્યુએન ત્સાંગ છે જેમણે તમને કહ્યું કે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો છે એ પોતાની સાથે એ સમય ચીનમાં લઈ ગયો અને 7મી સદીમાં એણે આ મુલાકાત લીધી હતી. એટલે કે જો આ મુસાફરની વાત કરીએ તો એ ચીનથી એકમાત્ર મુસાફર આવ્યો હતો હ્યુએન ત્સાંગ. પોતાની સાથે કેટલા ગ્રંથો લઈ ગયો હસ્તલિખિત? 657 જેટલા. અને એણે 7મી સદીમાં આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી. હવે આટલી સુપ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠ હતી અત્યારે હાલ એ જર્જરિત અવસ્થામાં, ખંડિત અવસ્થામાં મળે છે. શા માટે? કારણ કે ભારત હતું એ ભારતમાં એ સમયે ઘણા વિદેશીઓના હુમલાઓ થયા, આક્રમણો થયા. એ સમયે એવું કહેવાતું કે જે ભારત સોને કી ચિડિયા ગણાતો, ઘણા બધા વિદેશીઓની એના પર નજર હતી. અને એવું કહેવામાં આવે છે કે અફઘાની રાજા છે બખ્તિયાર ખિલજી. તો આ અફઘાની રાજા છે બખ્તિયાર ખિલજી એ એક સમયે માંદો પડે છે. હવે માંદો પડે છે એવી બીમારી હોય છે કે જેનો કોઈ ઈલાજ જલ્દી સાજો નથી થઈ શકતો. તો એના સેવકો હોય છે, એ સેવકો એને ઘણી બધી દવાઓ દેશ વિદેશમાંથી, અનેક દેશોમાંથી એના માટે દવાઓ લઈ આવે છે, એને સાજું કરવા માટે પ્રયત્ન કરે છે. પણ છતાં પણ એ માંદગીમાંથી ઉગરતો નથી અને સાજો થતો નથી. હવે એના સેવકો એને સલાહ આપે છે કે તમે ભારતમાં જાઓ અને ભારતમાં આ નાલંદા વિદ્યાપીઠનો આશ્રય લો. તેના જે આચાર્યો છે એ વિદ્વાન છે અને તમને આ માંદગીમાંથી એ સાજા કરશે. ત્યારે આ બખ્તિયાર ખિલજી એવું કહે છે કે હું ભારતમાંથી તો દવા ના જ લઉં અને ભારતમાં તો હું એનો આશરો તો હું ના જ લઉં. માંદગીમાં વધારે સપડાય છે એટલે એ સેવકોની સલાહ માનીને અંતે એ પોતાના સેવકો સાથે ઘોડા પર એ અહીંયા બિહારમાં પટના ખાતે આપણે જે બળગાંવ ગામ છે ત્યાં એ નાલંદા વિદ્યાપીઠમાં આવે છે. એના આચાર્યોની મુલાકાત લે છે અને કહે છે એની બીમારી વિશે જણાવે છે. પણ એવું કહે છે, સાથે શરત મૂકે છે આચાર્યોને કે હું તમે જે આપશો એમાંથી હું કોઈ પણ દવા લઈશ નહીં અને કોઈ પણ દવા લીધા વિના તમે મને સાજો કરો તો હું આ નાલંદાની પ્રસિદ્ધિ છે એ જગવિખ્યાત છે એવું માનું અને તો હું તમારા જ્ઞાનને એ માપું કે હા તમારી પ્રસિદ્ધિ છે એ સાચી છે. હવે થયું એવું કે દવા લેવાની ના પાડી. હવે આચાર્યને થયું કે આ તો ભારતની પ્રસિદ્ધિનો, એની વિખ્યાતિનો સવાલ છે, ભારત દેશની ઇજ્જતનો સવાલ છે. એટલે એવું કહ્યું કે સારું તમે દવા ના લો તો કંઈ વાંધો નહીં, પણ તમારે રોજના ઓછામાં ઓછા 15 પેજ તો પુસ્તકના વાંચવા. હવે એ એગ્રી થઈ જાય છે, રાજી થઈ જાય છે કે હા મને તમારી શરત મંજૂર છે. હું એવું કરીશ કે દિવસના 3 ટાઈમ સવાર, બપોર ને સાંજ દરેક પુસ્તકના 5-5 પાના વાંચીશ. એટલે 5 તરી 15 3 વાર વાંચે એટલે એ રોજ પુસ્તકના 5-5 પાના એ વાંચતો. હવે એ જે આચાર્ય હોય છે એ પુસ્તક હોય છે એ પુસ્તક પર વનસ્પતિનો લેપ લગાડી દે છે, જે ઔષધિ હોય છે એને સાજો કરવાનો હોય છે અને એને જાણ હોતી નથી. કોને? તો બખ્તિયાર ખિલજીને. અને રોજ એને 15 પેજ પુસ્તકના વાંચવાના એ આપે છે રોજ બરોજ. હવે થાય કે આપણે જ્યારે પુસ્તક વાંચતા હોય ત્યારે આમ પેજ ફેરવીએ, આમ કરી અને એને જે પેજ ફેરવીએ અને એમાંથી એના થૂંક દ્વારા જે પેજ ફેરવે છે અને આંગળી અને થૂંકના સંપર્ક દ્વારા એને એ વનસ્પતિનો લેપ છે, એની જે ઔષધિ છે એ એના શરીરમાં જાય છે અને એ 1 મહિનામાં સાજો થઈ જાય છે. એને ખબર નથી હોતી કે સાજો કેવી રીતે થયો, કે આટલી બધી દવાઓ કરી, આટલું બધું વિદેશમાં હું જઈ આવ્યો પણ સાજો ન થયો અને આ આચાર્યોએ મને સાજો કેવી રીતે કર્યો. તો એમની આભાર વ્યક્ત કરવાને બદલે, એમને આશ્વાસન આપવાને બદલે ઉપરથી એની દાનત બગડે છે, એની નજર બગડે છે. એને એવું થાય છે કે આટલું કોઈએ ના કર્યું તો આ લોકોએ આવું કામ કરી નાખ્યું અને આટલું એ મહાન કેવી રીતે હોતા હશે, કે આટલા વિદ્વાન કેવી રીતે હોતા હશે. એટલે કંઈ પણ બોલ્યા વિના અફઘાનિસ્તાન પાછું જતો રહે
દે છે અને પાછું જઈને એ વિચારવા માંડે છે, ષડયંત્ર કરે છે કે ગમે તે કરીને આ આટલી પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિને ગમે તે કરીને એનો નાશ કરવો, એટલે કે એને ગમે તે પોતાના આટલી પ્રસિદ્ધ થવા દેવો નહીં ભારત દેશને. તો એ પોતાના આરબ સૈનિકો છે એ આરબ સૈનિકોને લઈને નાલંદા વિદ્યાપીઠ પર આક્રમણ કરે છે અને એના બધા જે હોય છે ગ્રંથાલયો કે ગમે તે, તો ત્યાં એને બધું સળગાવી નાખે છે અને બધા જે ગ્રંથો છે એમાં એ બધા છે એ એના નાશ પામે છે. એવું કહેવામાં આવે છે કે આશરે 6 મહિના સુધી ત્યાંના જે ગ્રંથાલય હતું એને એ સળગતું જ રહ્યું. એટલા બધા મહાન ગ્રંથો હતા અને એનો વિનાશ થઈ ગયો. એટલે એવું કહેવામાં આવતું કે ભારત એ સમયે અનેક લોકોને કે દેશોને હતું એ તારતું, એના બદલે લોકોની હંમેશા એના ભારત દેશ પ્રત્યે કે રાષ્ટ્રોની ભારત દેશ પ્રત્યે એની ખરાબ દુષ્ટ નજર હતી કે ભારતનો નાશ કેવી રીતે થાય અને એની સમૃદ્ધિ હોય એ ઝાંખી કેવી રીતે પડે એવા પ્રયત્નો કરવામાં આવતા. તો આ ઇતિહાસ હતો નાલંદા વિદ્યાપીઠનો. એવું કહેવામાં આવે છે કે એનું ગ્રંથાલય હતું એ સમયે એટલું ગ્રંથાલય એને ધર્મગર્જ તરીકે ઓળખવામાં આવતું. આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે નાલંદા વિદ્યાપીઠ છે એ નાલંદા વિદ્યાપીઠનું જે વિદ્યાલય છે એ ધર્મગર્જ તરીકે ઓળખવામાં આવતું. એટલે એ વિસ્તાર ધર્મગર્જ કહેવાતો. અને આ તમને પરીક્ષામાં પૂછાય છે. મહાવિદ્યાલયની વાત કરીએ તો 7 મોટા ખંડો હતા. મોટા એવા 7 ખંડો હતા. તેમાં લગભગ 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અને 2000 શિક્ષકો દ્વારા એમને વિદ્યા આપવામાં આવતી. આખી વ્યાખ્યાન માટે એટલે જો લેક્ચર લેવાતા એના માટે 300 ખંડો હતો જ્યાં વિદ્યા આપવામાં આવતી, એમને શિક્ષણ આપવામાં આવતું. એના માટે 300 જેટલા ખંડો હતા. અને વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો, જે આપણે અત્યારે હોસ્ટેલ લઈએ છીએ એ સમયે મઠોની વ્યવસ્થા કરવામાં આવતી. વિદ્યાપીઠના નિર્વાહ માટે એટલે કે જે વિદ્યાર્થી રહેતા એમના નિર્વાહ માટે એમને ભોજન, એમના વસ્ત્રોની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. કેવી રીતે પૂરા પાડવામાં આવતા? તો એની આસપાસના જે પણ ગામો છે એટલા ગામો છે અને એમાંથી કોઈ પણ જે વસ્તુનું ઉત્પાદન થાય અથવા તો કોઈ રૂપિયા પૈસા આવે, દાન ધર્મ આવે, તો એ ગામો છે એ બધા એને અનાજ અને વસ્ત્રોની વ્યવસ્થા છે એ પૂરી પાડવામાં આવતા. એ પણ વિનામૂલ્યે, 1 રૂપિયો લીધા વિના. હવે મારી પાસે ખેતર હોય અને ખેતરમાં પાક ઉગાડ્યો હોય, હવે હું આ નાલંદા વિદ્યાપીઠથી પ્રભાવિત છું, મને શિક્ષણ માટે માંગ છે અને ગમે છે, તો હું પાકનો મારા ખેતરનો 70% જે ભાગ છે અનાજ છે એ હું નાલંદા વિદ્યાપીઠને આપી દઈશ. અને આવી રીતે સેંકડો આસપાસના ગામો હતા. એ ગામોથી આ નાલંદા વિદ્યાપીઠનો જે નિભાવ ખર્ચ છે એ ચાલતો હતો અને વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રોની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી. અને 5મી થી 11મી સદી નાલંદાની સુપ્રસિદ્ધિ હતી એ વિશ્વમાં વિદ્યા કેન્દ્ર બની ગઈ. એટલે કે 600 વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠનું સ્થાન છે એ વિદ્યાઓમાં સર્વોત્તમ સ્થાને, સૌથી ઉપરના સ્થાને રહ્યું. અને એ ફક્ત ભારત દેશ પૂરતું નહીં પણ દેશ વિદેશના અનેક જગ્યાએ એ ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રમાં, વિદ્યાના કેન્દ્રમાં આ નાલંદા વિદ્યાપીઠની ગણના થતી હતી. આપણે વાત કરીએ વારાણસી એટલે કાશી અને કાશી એટલે બનારસ. તો ત્રણેયના નામ સરખા, એક જ નામ છે અને સરખું જ છે કે તમે વારાણસી કહો, કાશી કહો કે બનારસ કહો, પણ એ એક જ વિસ્તાર છે, એક જ પ્રદેશ છે. એટલે વારાણસીને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને વારાણસીને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ એવું કહેવામાં આવે છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ છે એ વિશ્વ પ્રસિદ્ધ છે. શા માટે? કારણ કે સુરતના જે જમણ જે પણ એનું ખાવાનું છે, એનો ખોરાક છે એ વિશ્વમાં પ્રસિદ્ધ છે. સુરતનો લોચો વખણાય છે. અને કાશીનું મરણ એટલે કે કાશીમાં જે પણ મૃત્યુ થાય છે એ મોક્ષને પ્રાપ્ત કરે છે, તો એવું કહેવામાં આવતું. એટલે કે સુરતનું જમણ અને કાશીનું મરણ છે એ વિખ્યાત હતું. કાશી યાત્રાધામ તરીકે પણ પ્રસિદ્ધ હતું. શા માટે? કારણ કે પવિત્ર ગંગા મૈયા છે. આ ગંગા મૈયા એ વારાણસીમાંથી વહે છે અને સંધ્યાકાળે ગંગા મૈયાની આરતી કરવામાં આવે છે, માટે એ યાત્રાધામ તરીકે પણ પ્રસિદ્ધ હતું. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં, સૈકા એટલે કે સદી, તો 7મી સદીમાં વારાણસી છે એ વિદ્યાધામ તરીકે પ્રસિદ્ધ થયું. ભારતનું આ પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર વારાણસી છે એ વિદ્યા કેન્દ્ર તરીકે પ્રસિદ્ધિ મેળવ્યું. ઉપનિષદ કાળમાં એટલે કે જ્યારે ગુરુ અને શિષ્ય ગુરુ સામે શિષ્યને
એવા સમયે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે છે એ આ વારાણસી છે એ વિકસ્યું. વ્યાસ સંહિતા આપણે વાત કરી હતી, મહાભારતનું જૂનું નામ જય સંહિતા અને સહસ્ત્ર સંહિતા પણ કહેવાય. તો વ્યાસ સંહિતામાં મહર્ષિ જે વેદવ્યાસ હતા એમનો આશ્રમ અહીં હોવાનું એવું માનવામાં આવે છે કે વેદવ્યાસજીનો આશ્રમ છે એ વારાણસીમાં છે. શંકરાચાર્ય જેવા તત્વજ્ઞ આ એમના વેદાંતની નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું. જ્યારે પણ આપણે કોઈ વસ્તુને સિદ્ધ કરવી હોય, એનો અમલ કરાવવો હોય અને એને એ સપનું સાકાર કરવું હોય તો એના માટે એ કોઈ પણ સપનાની સિદ્ધિ માટે કાશી જવું પડતું. ત્યારે આપણું કાર્ય એ પરિપૂર્ણ થાય, સિદ્ધ થાય, સફળ થાય એવું માનવામાં આવતું. એટલે જે શંકરાચાર્ય જેવા મહત્વ જે મહાન વિદ્વાન હતા એમણે પણ પોતાના વેદાંતની નૂતન સિદ્ધાંતો માટે એમના ઉન્નતિ માટે કાશી જવું પડ્યું. વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા છે એ અહીંથી મેળવી. એટલે મહાન વિદ્વાનો છે કે જે જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે પ્રખ્યાત હતા એવા વલ્લભાચાર્ય એ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રસિદ્ધિ છે એ અહીંયા મેળવી. ભગવાન બુદ્ધે પણ પોતાના મતના પ્રચાર પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી. એટલે ભગવાન બુદ્ધે પણ એ સમયે પોતાના ધર્મ છે, પોતાના મત છે, પોતાના સિદ્ધાંતો છે એમના પ્રચાર અને પ્રસાર કરવા માટે વારાણસી પર પસંદગી ઉતારી. કદાચ એ માટે પણ આપણા જે પ્રધાનમંત્રી છે એમણે પણ વારાણસીમાંથી એ ચૂંટણી ત્યાં ઉભા રહ્યા અને એ ત્યાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. એમણે વારાણસીમાં પણ ત્યાં ઉભા રહ્યા ચૂંટણી માટે અને વડોદરામાં પણ એ ચૂંટણી માટે ઉભા રહ્યા અને ત્યાંથી તેઓ જીત્યા. એટલે પછી પાછળથી એમણે વડોદરામાં રાજીનામું આપી દીધું અને વારાણસી ખાતે રહીને એમણે પીએમ પદ એટલે કે પ્રધાનમંત્રી છે એ બન્યા. એટલે ભગવાન બુદ્ધે પણ એ સમયે પોતાના મતના પ્રચાર પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. એવું કહેવામાં આવે છે કે પંજાબના જે વિદ્વાન કુટુંબો છે એટલે કે પંડિતો છે એ સમયે જ્યારે એવું કહેવાય છે કે ભારતના ભાગલા નહોતા પડ્યા, ભારત અને પાકિસ્તાન હતું એ એક હતું, પણ અત્યારે એવું કહેવાય છે કે જે પંજાબનો છે એ પંજાબનો અમુક વિસ્તાર છે એ ત્યાં પાકિસ્તાનમાં ગણાય છે અને અમુક છે ભારતમાં ગણાય છે. તો એ સમયે જે પંજાબના વિદ્વાનો હતા એમણે જ્યારે એમના ભાગલા પડ્યા ત્યારે અમુક જે વિદ્વાનો છે એ કાશી ઉપર પસંદગી ઉતારી. એટલે કે અમુક કાશીમાં સ્થિર થયા અને અમુક છે એ કાશ્મીરમાં જઈને સ્થિર થયા, તે સ્થાયી થયા. અન્ય રાજાના રાજકુમારોએ પણ ઉચ્ચ શિક્ષણ માટે છે એ વારાણસીને પસંદ કર્યું. વારાણસી માટે રાજાના જે રાજકુમારો છે એ પણ વારાણસીમાં અભ્યાસ કરવા માટે આવતા. સમ્રાટ અશોકે પણ અહીંયા વારાણસીમાં આશ્રય લીધો હતો અને એમણે જે સારનાથનો મઠ બનાવ્યો એ પણ અહીં સુપ્રસિદ્ધ છે. એટલે સમ્રાટ અશોકે વારાણસીમાં આશ્રય સ્થાન લીધો અને આ સારનાથનો જે પ્રસિદ્ધ છે, વિશ્વ પ્રસિદ્ધ મઠ છે એ ત્યાં આશ્રય લઈને એમણે ત્યાં પ્રસિદ્ધ બનાવ્યો. ચલો આગળ વાત કરીએ આપણે તક્ષશિલા વિદ્યાપીઠની. તો એ સમયે જે વર્તમાન સમયમાં આજે તે પાકિસ્તાનમાં રાવલપિંડીથી પશ્ચિમે આવેલી છે એ સમયે તક્ષશિલા વિદ્યાપીઠ હતી. એ સમયે વિદ્યાનું કેન્દ્ર ગણાતી. હવે આ એ સમયે ગાંધાર પ્રદેશની રાજધાની, જે ગાંધાર પ્રદેશ કહેવાતો, ગાંધારી પરથી આપણને ગાંધાર પ્રદેશ યાદ આવે તો એ સમયે એનું રાજધાનીનું મોટું શહેર છે આ તક્ષશિલા ગણાતું. 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું. જો એની ખાસિયત છે કે 64 જેટલી વિદ્યાઓ છે એ વિદ્યાઓનું શિક્ષણ છે આ તક્ષશિલામાં અપાતું. વિદ્યાર્થીઓ છે મોટે ભાગે ગુરુના આશ્રમમાં રહેતા અને ત્યાંથી એ વિદ્યા પ્રાપ્ત કરતા. શિક્ષક છે એ ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓને પોતાના હસ્તક લઈને ભણાવતા. પણ જો શિક્ષકની પસંદગી પ્રમાણે વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગતા હોય તો શિક્ષકને પ્રમાણે 20 અથવા એનાથી પણ વધારે વિદ્યાર્થીઓ છે એ ગુરુ પાસે રહીને અભ્યાસ કરતા. એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધના શિષ્ય છે એમનું નામ જીવક છે. તો ભગવાન બુદ્ધના જે ગુરુ, જે એમના શિષ્ય છે એ એમનું નામ જીવક છે. તો જીવકે પણ અહીંયા આયુર્વેદ છે એ આયુર્વેદના પાઠો છે એ શીખ્યા. અર્થશાસ્ત્રના કરતા જેમણે અર્થશાસ્ત્રનું સર્જન કર્યું એવા કૌટિલ્યએ પણ અહીં તક્ષશિલામાં જ્ઞાન છે, વિદ્યા છે એ પ્રાપ્ત કરી હતી. અહીં રામના ભાઈ છે ભરત અને ભરતના પુત્ર છે એ તક્ષ. એવી દંતકથાઓ છે કે રામના જે ભાઈ છે ભરત અને ભરતના જે પુત્ર હતા તક્ષ, એ તક્ષના નામ ઉપર
તક્ષશિલા નામ છે એ પાડવામાં આવ્યું. 7મા સૈકામાં એટલે કે 7મી સદીમાં છે એ તક્ષશિલા છે એ વિદ્યા કેન્દ્ર બન્યું, વિશ્વમાં સુપ્રસિદ્ધિ પામ્યું અને વિદ્યામાં વિદ્યા કેન્દ્ર બન્યું. એવું કહેવામાં આવે છે, જો મહત્વપૂર્ણ બાબત કહેવાય કે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય અને જે વિષયમાં એને રસ હોય એનું જ એ પસંદ કરીને જ્ઞાન આપવામાં આવતું. અને એમાં જે મેં કહ્યું કે 20 કે તેમની ઈચ્છા પ્રમાણે વધારે શિષ્યને પણ શિક્ષક ભણાવી શકતા. વારાણસી, રાજકોટ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂર દૂરના પ્રાંતોમાંથી રાજકુમારો છે એ તક્ષશિલામાં શિક્ષણ મેળવવા માટે આવતા. એટલે તક્ષશિલા છે એ ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બન્યું. એવું કહેવાય છે કે કૌશલના રાજા છે, પ્રસિદ્ધજીત છે, વ્યાકરણ શાસ્ત્રી છે, પાણીની જે બૌદ્ધ ધર્મના ન્યાયી કૌટિલ્યે પણ અહીં શિક્ષણ લીધું. કઈ કઈ વિદ્યાઓ શીખવવામાં આવતી તો છે શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, ખગોળ અને જ્યોતિષ શાસ્ત્ર. ગજ વિદ્યા પણ હાથીને બાંધવો સહેલો છે, પણ હાથીને કઈ રીતે ટ્રેન કરવો, એને ટ્રીટ કરવો કે કેવી રીતે એને ખવડાવવું, આ બધી બાબતો પણ ગજ વિદ્યામાં શીખવવામાં આવતી. જો અહીંયા આપણે ચીની મુસાફર છે એ ફહિયાને પણ આ સ્થળની મુલાકાત લીધી, જે નાલંદા વિદ્યાપીઠનો છે એ હતું યાન સ્વાંગ, અને અહીંયા છે એ ફહિયાન તક્ષશિલાએ ફહિયાનની જે ફહિયાન છે એને તક્ષશિલાની મુલાકાત લીધી હતી. આગળ જોઈએ આપણે વલ્લભી વિદ્યાપીઠ. આટલી બધી વિદ્યાઓમાં જો શ્રેષ્ઠ હોય, આવા કેન્દ્રો હોય વિદ્યાપીઠો, તો એમાંથી આપણું ભારત જે આપણું ગુજરાત છે એ ગુજરાત પણ ક્યાંય પાછળ રહી ના જાય. એટલે આપણા ગુજરાતમાં પણ વલ્લભી વિદ્યાપીઠ હતી, એ પણ એ વિદ્યાનું એ સમયનું કેન્દ્ર સ્થાન ગણાતી. તો વલ્લભી વિદ્યાપીઠ એટલે કે 7મા દશકમાં એ ગુજરાતનું વિદ્યાધામ ગણાતું. મૈત્ર વંશજ શાસકો, ખાસ કરીને એ લોકો કોઈ અનુયાયી નહોતા, એ સમયે આવ્યો નહોતા ગણાતા, છતાં પણ મૈત્ર વંશના જે શાસકો હતા એમણે આ વલ્લભી વિદ્યાપીઠના વિકાસમાં મહત્વનો ફાળો છે એ આપ્યો છે. અને તેના નાગરિકોએ પણ આ વિદ્યાપીઠને, એટલે શાસકોએ તો ખરા, પણ સાથે સાથે તેમના નાગરિકોએ પણ વિદ્યાપીઠને પ્રસિદ્ધ બનાવવામાં, એમનું મહત્વ ઉજાગર કરવામાં એમનો અમૂલ્ય ફાળો છે. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા. ભિક્ષુ એટલે ભિક્ષા માંગીને પોતાનો નિર્વાહ ચલાવતા એવા વિદ્યાર્થીઓ છે કે ત્યાં શિક્ષણ પ્રાપ્ત કરતા અને ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારતા એ વિદ્યાર્થીઓ રહેતા. વલ્લભી તેને બૌદ્ધ ધર્મના નિર્ણય પંથકનું કેન્દ્ર હતું. જો આ પાછો આઈએમપી પ્રશ્ન છે, તમને એમસીક્યુ કે વીએસક્યુ માં પૂછાઈ શકે છે કે વલ્લભી ત્યારે બૌદ્ધ ધર્મ છે એ બૌદ્ધ ધર્મના નિર્ણય પંથ, 3 પંથો છે એમાંથી નિર્ણય પંથ છે એનું કેન્દ્ર હતું. ચીની પ્રવાસી, અહીંયા પણ ચીની પ્રવાસી આવ્યો, કયો? કિસ્લિંગે. તો એણે પણ એવું નોંધ્યું, એવી ગણના કરી કે એ સમયે વલ્લભી વિદ્યાપીઠ છે એ પૂર્વ ભારતની જે નાલંદા વિદ્યાપીઠ છે, જો ભારતના વિદ્યાપીઠનો છેડો છે એ ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી વિસ્તરેલો હતો. તો એ સમયે એમણે નોંધ્યું કે નાલંદા વિદ્યાપીઠની સ્પર્ધામાં આ વલ્લભી વિદ્યાપીઠ છે એ સમયે ગણાતી. વલ્લભીમાં એ સમયે રાજધાની પણ ગણાતી અને આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પણ ગણાતી. ઈસવીસન 480 થી 775 સુધીના સમયગાળામાં વલ્લભીના શાસક છે એ મૈત્રક રાજવીઓ છે, એમના આશ્રયદાતાઓ ગણાતા. એટલે કે એમનો જે આશ્રય કહેવાતો કે એમને કે પ્રોત્સાહન પૂરું પાડવું, મદદ કરવી, તો એ મૈત્રક વંશના જે રાજવીઓ છે એમનો અમૂલ્ય ફાળો હતો. દાન કરતા પ્રદાન થતું એમનું. ઈસવીસન 775 આરબે આક્રમણ કર્યું. જો આપણી જે વિદ્યાપીઠો છે આટલી જ્ઞાનથી સમૃદ્ધ હતી, વિદ્યાનું કેન્દ્ર ગણાતી, અને બહારના જે રાજાઓ છે, અન્ય રાષ્ટ્રો છે, એમની કુનીતિથી, એમની દુષ્ટ નજર હતી, એના લીધે આ વિદ્યાપીઠો છે એ આરબોના આક્રમણથી મૈત્રકો છે એ પરાજિત બન્યા આરબો સામે, અને આ વિદ્યાપીઠ છે એનો એમણે નાશ કર્યો. વિદ્યાપીઠ બંધ થઈ ગઈ. અને પ્રસિદ્ધ વિદ્વાનોના નામ છે, પાછી ખાસિયત છે વલ્લભી વિદ્યાપીઠની કે જે પણ આપણે જેમ કહેવાય ટોપર હોય, સારા ટકા આવે અને બોર્ડમાં પર્સન્ટ સાથે એનું નામ લખાતું, એવી રીતે વલ્લભી વિદ્યાપીઠની ખાસિયત હતી કે દરવાજાઓ આવે તો દરવાજા પર જે પ્રસિદ્ધ વિદ્વાનો છે એમના નામ છે એ દરવાજા પર લખવામાં આવતા. અને એનો ફાયદો ક્યાં મળતો કે રાજ દરબારમાં જે રાજવીઓ હોય એમની પોતાની પંડિતાઈ, પોતાની વિદ્વાનતા એ પોતાની પ્રજા સમક્ષ રાખીને અથવા તો રાજા સમક્ષ રજૂ કરીને પોતાની પંડિતાઈ છે એ દાખવતા, પોતાનું વિદ્વાનપણું બનાવતા અને રાજતંત્રમાં ઉચ્ચ
અધિકારો છે એ પ્રાપ્ત કરતા. જેમ આપણને હોય ને કે સારા ટકા આવે તો સારો ડોક્ટર બનીએ, એન્જિનિયર બનીએ, સારી સારી ગવર્નમેન્ટ જોબ લઈએ, તો એ સમયે પણ વલભી વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલા હોય એ વિદ્વાનો છે એમના નામ દરવાજા પર લખાતા અને સાથે સાથે એ રાજ દરબારમાં જઈને રાજવીઓ સમક્ષ, તેના નાગરિકો સમક્ષ પોતાની વિદ્વાનતા છે, પોતાની પંડિતાઈ, એમની કેટલી ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરી છે, એ જ્ઞાન છે એ સામે રજૂ કરતા અને રાજ દરબારમાં ઊંચા અધિકારો છે એ પ્રાપ્ત કરતા. તો આ થઈ આપણા એ સમયની પ્રાચીન વિદ્યાપીઠોની વાત. એમની વાત પરથી લાગે કે આપણે ભારત દેશમાં વિદ્યાનો અખૂટ ખજાનો ભર્યો હશે અને જ્ઞાનથી ભરપૂર હશે, પણ અન્ય રાજાઓ કે અન્ય દેશોના દુષ્પ્રભાવથી, એમની કુટિલ નીતિઓથી આપણે આ જ્ઞાનનો ભંડાર છે એ શો તેમને નાશ પામ્યો અને એનો એ સમય જે પ્રાચીન ગણાતું એ હાલ આપણે ખંડેર અવસ્થામાં છે. તો એ સમયે પણ આ આપણને પરિચય થાય છે કે એ સમયના લોકો પણ જ્ઞાન છે, કળા છે, વિદ્યાથી ઘણા પ્રભાવિત હશે અને એમની પ્રત્યેની જે નિષ્ઠા છે કે એમના રસ છે વિદ્યા પ્રત્યેનો એ દાખવે છે. તો અહીંયા આપણે પાઠનો લાસ્ટ ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ. આપણો પાઠ પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે. થેન્ક યુ.